માથીના શુભ સંદેશમાંથી પાઠ 20મો અધ્યાય કડી 1 થી 34। પહેલાં તે છેલ્લા અને છેલ્લા તે પહેલાં। ઈશ્વરનું રાજ્ય તો પેલા જમીનદારની વાત જેવું છે। તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોળમાં નીકળ્યો। રોજનો રૂપિયો આપવાનો ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા। 9 વાગ્યે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચોટામાં બેકાર ઊભેલા જોયા। તેણે તે લોકોને કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ। એટલે તેઓ પહોંચી ગયા। વળી તે 12 વાગે અને 3 વાગે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો। લગભગ 5 વાગ્યે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઊભેલા જોઈ તેણે કહ્યું, તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો? તે લોકોએ કહ્યું, કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી। એટલે તેણે કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ। સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું, મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડીને પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે। જે લોકોને 5 વાગ્યે રાખ્યા હતા તે લોકો આવ્યા એટલે દરેકને 1 રૂપિયો આપવામાં આવ્યો। જેમને સૌથી પહેલાં રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે, પણ તેમને પણ દરેકને 1 રૂપિયો જ મળ્યો। એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદાર સામે બબડાટ કરવા લાગ્યા, આ છેલ્લા આવનારોને ફક્ત 1 જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં ઊભા રહ્યા, વૈતરું કર્યું, છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા? પણ તેઓમાંના એકને કહ્યું, ભાઈ, હું તને કશોય અન્યાય કરતો નથી। તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી? લઈ લે તારા પૈસા અને રસ્તે પડ। આ છેલ્લા આવનાર માણસને પણ મારે તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે। મારા પૈસાનું ગમે તે કરવાનો શું મને હક નથી? હું ઉદાર થાવ એમાં તું શું કરવા અદેખાઈ કરે છે? આમ છેલ્લા તે પહેલાં અને પહેલાં તે છેલ્લા થશે। મરણ વિશે ત્રીજી આગાહી। ઈસુ યરૂશાલેમ જતા હતા ત્યાં રસ્તામાં 12 શિષ્યોને બાજુએ લઈ જઈ તેમણે ખાનગીમાં કહ્યું, જુઓ, હવે આપણે યરૂશાલેમ જઈએ છીએ, ત્યાં માનવપુત્રને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હવાલે કરવામાં આવશે। તેઓ તેને મૃત્યુદંડ ફરમાવી પરદેશીઓને હવાલે કરશે। તેઓ તેની મશ્કરી કરશે અને તેને ફટકા મારશે અને ક્રૂસે ચડાવશે, પણ ત્રીજે દિવસે એ ફરી સજીવન થશે। સેવામાં જ મોટાઈ। એ વખતે જબ્દીના છોકરાઓની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ઈસુને પગે પડીને વરદાન માંગ્યું। ઈસુએ તેને કહ્યું, તારે શું જોઈએ છે? બાએ કહ્યું, આપ એવી આજ્ઞા ફરમાવો કે મારા 2 દીકરામાંની એક આપના રાજ્યમાં આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે। પણ ઈસુએ કહ્યું, તમે શું માંગો છો એ તમે સમજતા નથી। મારે જે પ્યાલો પીવાનો છે તે તમે પી શકશો? તેમણે કહ્યું, બેશક। ઈસુએ તેમને કહ્યું, મારો પ્યાલો તો તમે પીવા પામશો, પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી। એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે। બાકીના 10 શિષ્યો આ સાંભળીને 2 ભાઈઓ પર રોષે ભરાયા। ત્યારે ઈસુએ તેમને બધાને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે, પણ તમારામાં એમ ન થવું જોઈએ। તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હોય તેણે તમારા સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે તમારા ગુલામ થવું પડશે। જેમ માનવપુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે। દ્રષ્ટિદાન। તેઓ યરીખોથી નીકળતા હતા ત્યારે લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યું। એવામાં રસ્તાની ધારે બેઠેલા 2 આંધળા ઈસુ ત્યાં થઈને જાય છે એમ સાંભળતા બૂમ પાડી ઉઠ્યા, ઓ પ્રભુ, ઓ દાવીદના પુત્ર, અમારા ઉપર દયા કરો। ટોળાના લોકોએ ધમકાવીને તેમને મૂંગા રહેવા કહ્યું, પણ તેઓ ઉલટા વધારે જોરથી બૂમો પાડવા લાગ્યા, ઓ પ્રભુ, ઓ દાવીદના પુત્ર, અમારા ઉપર દયા કરો। ઈસુએ ઊભા રહીને તેમને બોલાવીને પૂછ્યું, તમારી શી ઈચ્છા છે? તમારે માટે હું શું કરું? તેમણે કહ્યું, પ્રભુ, અમને દેખતા કરો। આથી ઈસુના દિલમાં દયા આવી અને તેમણે તેઓની આંખને અડાડ્યો કે તરત જ તેઓ દેખતા થયા અને ઈસુની પાછળ પાછળ ચાલવા લાગ્યા। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે।